Okay, I welcome you in part 2 AutoFab Technology Standard 11. પાર્ટ 1 માં આપણે એના 3 બેનિફિટ્સ શીખી ગયા AutoFab ટેકનોલોજીના. પાર્ટ 2 માં આપણે 4th બેનિફિટ વાત કરીએ છીએ. લેટ્સ સી ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, કે નવી વૈદ્યકીય સારવાર પણ મળી રહેશે. ઓકે, જુઓ, soon the scale of AutoFab will shrink to nanostructure level. વર્ષ થોડા નવા છે. જો કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના જે માપકણો સૂક્ષ્મ માળખાગતમાં આવી જશે, એકદમ નાનું બની જશે. નેનો સ્ટ્રક્ચર એટલે શું કહેવાય છે કે બહુ નાનું સ્ટ્રક્ચર. એનું શ્રિંક એટલે ઘટી જવું, ઓછું થવું. વર્ડ યાદ રાખજો: રિડ્યુસ, મિનિમાઇઝ, ડિક્રીઝ. 3 વર્ડ બોલ્યો છું: મિનિમાઇઝ, રિડ્યુસ, ડિક્રીઝ. અને એના માપદંડ એકદમ ઘટી જશે કે છે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. ત્યાર પછી કહે છે કે જે નવા ઉત્પાદિત જે વૈદ્યકીય સાધનોનું કદ એ દવાના જે પરમાણુનાથી પણ મોટું નહીં હોય. મતલબ એટલું નાનું બની જશે કે જેનો ડ્રગ મોલિક્યુલર કહેવાય. ડ્રગ મોલિક્યુલર મતલબ કે યાદ રાખજો, સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ડ્રગ, દવાનો નાનામાં નાનો કણ, અંશ, પરમાણુ, એટલું નાનું બની જશે. તો પહેલા વિચાર કરો કે પહેલાની ટેબ્લેટ્સ દેખો કે ઇન્જેક્શન જે આપવામાં આવતા કે એની સોય જોઈને ડરી જતા. આજની નેનો સ્ટ્રક્ચરથી સોય નાની છે કે તમે જાતે પણ ઇન્જેક્શન લઈ શકો, તમને કોઈ તકલીફ પડતી હોતી નથી. એ નેનો સ્ટ્રક્ચરને આભારી છે ઓટોફેબના. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. કે છે કે જે શું શક્ય બનશે, જે સમર્થિત સજીવ કોષોને પુનઃનિર્મિત કરવાનું, અને કે છે કે પૂર્ણ વિકસિત કોષોને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું પણ શક્ય બનશે. મતલબ ટેકનોલોજી જે સાયન્સના સાથે કેટલી આગળ નીકળી છે એ વાત કરી છે. રેટિફાઈડ ટિશ્યુ, જો એક શબ્દ અહીંયા કહે છે રેટિફાઈડ ટિશ્યુ, મતલબ કે જે માન્ય સજીવ કોષ કહેવાય, એને બદલી શકાશે, રિવર્સલ કરી શકાશે. કેવા કોષોને? મેચ્યોર્ડ ટિશ્યુ. મતલબ મેચ્યોર્ડ એટલે પૂર્ણ વિકસિત, પુખ્ત થઈ ગયા હોય, અને એમનો નાશ પણ કરી શકાશે. જે આપણા શરીરમાં એટલા બધા કોષો છે જે એની ચર્ચા કરી છે અહીંયા, કે એને ફરીથી પણ નિર્મિત કરી શકાશે અને પૂર્ણ વિકસિતને પણ નાશ કરી શકાશે. યસ, આગળની લાઈન જોઈએ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને એનું કારણ શું થશે કે માનવ જીવનકાળ નિરંતર વધતો જશે. લાઈફ સ્પાન વધવા લાગશે, જીવન આયુષ્ય જે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. કે વૃદ્ધનું આરોગ્યમાં સુધારો આવશે. ઇમ્પ્રૂવ મતલબ કે સુધારો આવવો કે છે કે it is likely that people will gain the ability to painlessly redesign their body. કેટલી વાત બેસ્ટ કરી છે કે લોકોને તેમના શરીરને દર્દ વગર
ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે કે આજના જે સર્જરી ઓપરેશન કે જે તમારા જે પાર્ટને વાટકાપ કરવાનો હોય એટલાને જ બેરું કરવામાં તમે જોઈ રહ્યા હોય પણ તમને કોઈ તકલીફ થતી હોતી નથી. પેઇનલેસલી થઈ ગયું છે આજે. પેઇનલેસલી મતલબ દર્દ વિહોણું કે દર્દ પણ ના થાય. પેઇન મતલબ કે દર્દ કહેવાય. યસ, આગળ જોઈએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આ પ્રકારના જે ફેરફારો છે એની જે અસરો અકલ્પનીય હોઈ શકે છે. ડ્રામેટિક મતલબ એકદમ ઝડપથી જે થઈ જાય કે આપણે કલ્પના પણ ના કરી હોય. નાટ્યાત્મક. આમ ડ્રામેટિક એટલે શું કહેવાય? નાટ્યાત્મક મતલબ કલ્પના પણ ના કરી હોય એવી અસરો બદલાય છે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડાક વર્ષો બાદ કોઈ પર્વત શિખર ઉપર રહેતો એક નાનો સમાજ પણ આ પ્રકારના સાધનો અને સૂર્ય શક્તિના જનરેટરના સહયોગથી આત્મનિર્ભર બની થશે. તો એ આત્મનિર્ભર એ શું છે? આપણે એક ટેકનોલોજી વિકસાવવાની જ વાત છે જે હાલ સરકાર ચલાવી રહી છે અભિયાન આત્મનિર્ભર. હવે પર્વતીય વિસ્તારમાં પણ જોવા જજો કે આજે આપણો આદિવાસી સમુદાય રહેતો હોય તો એમને પણ સોલર સિસ્ટમો આજે ઘરે ઘરે જોવા મળે છે. આપણે તો અહીંયા ઓછી ત્યાં ઘર દીઠ હોય છે. તમે શું ઓટોફેબ ટેકનોલોજીના પ્રતાપે કહે છે કે ત્યાં આગળ તમને જોવા મળી રહી છે. કોઈ વાર મુલાકાત લેજો, ખબર પડશે તમને. યસ, મતલબ કે આ પેરેગ્રાફમાં પણ શું વાત કરીશ કે જે નેનો સ્ટ્રક્ચર લેવલ એટલું ઝડપી કે છે વિકસી રહ્યું છે. તો કયા વર્ડ યાદ રાખશો તમે? શ્રિંક યાદ રાખજો. પછી કે જે હ્યુમન લાઈફ છે કે કન્ટિન્યુ વધી જવાનું છે. રાઈટ. ઇમ્પ્રૂવ મતલબ કે સુધારો જે આવી રહ્યો છે, ઇમ્પ્રુવમેન્ટ એની વાત કરી છે. યસ. હવે નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફમાં આપણે જઈએ છીએ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, મતલબ કે જે ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે, એડવાન્સ મતલબ કે આગળ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ રહ્યું છે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machine will be capable of rearranging molecular structure to generate any object from them. કે ઓટોફેબના જે અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુને કે છે કે પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે કે છે કે એને એ વાત કરી છે. સોફિસ્ટિકેટેડ શબ્દ યાદ રાખજો. સોફિસ્ટિકેટેડ મતલબ કે અદ્યતન, મોડર્ન, એડવાન્સ, લેટેસ્ટ. એના જે મશીનો જે છે કે એ મોલેક્યુલર સ્ટ્રક્ચરને મતલબ જે પરમાણુ સંબંધિત છે એને શું કરી શકશે કે પુનઃ ગોઠવણી કરી શકશે કે એના સ્ટ્રક્ચરને ને કોઈ પણ વસ્તુને ચલાવી શકાશે ત્યાંથી. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ punctured card tube could be molecularly rearranged to get a new table lamp. કે દૂધના પ્લાસ્ટિકનો જગ અને કે ગઈકાલ રાત્રે પંક્ચર થયેલ કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ પણ તમે બનાવી શકશો. મતલબ આપણા થિંકિંગને આગળ વધારવાની વાત કરી છે એને. યસ. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. કે જે ઊંચા દરે સુધારેલ, હાઈલી ઇમ્પ્રુવડ મતલબ ઊંચા દરે સુધારેલ ઓટોફેબ ટેકનોલોજી, કે જે ઓટોફેબ તકનીકી આપણી કદાચ
તમામ ઈચ્છાઓની પૂર્તિ કરશે. ડિઝાયર શબ્દ, ડિઝાયર એટલે શું કહેવાય? ઈચ્છાઓ. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. હવે આ સિદ્ધિ શું થશે કે મુક્ત કલા થશે, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળ માટે સુવર્ણ યુગ આવશે. કે ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ સિદ્ધિથી કઈ સ્વતંત્રતા આઝાદી મળશે? કે ફ્રીડમ એટલે શું કહેવાય? સ્વતંત્ર, મુક્તિ. સનો ગોલ્ડન એજ એટલે સુવર્ણ યુગ આવશે. આર્ટ, કલા, કૌશલ્ય, મ્યુઝિક, સંગીત, સાયન્ટિફિક ડિસ્કવરી મતલબ વૈજ્ઞાનિક શોધો. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, કયો ક્વેશ્ચન છે? વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ rejoice in it. પણ સાફ સાફ પ્રશ્ન છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? જો રિજોઈસ એટલે આનંદ મેળવો, એન્જોય. સિમિલર તરીકે યાદ રાખજો તમે. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી જ સંતોષ મળશે. મતલબ હંમેશા વર્કિંગ કરતા રહો, એ વાત કરવામાં આવી છે. કે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. કે છે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે માનવજાત માટે મોટો પડકાર કયો છે? કે આપણે એના માટે સાર્થક, આપણી જાત માટે યોગ્ય ઉપયોગ કરવો છે, એ નક્કી કરવાનું છે કે ખરેખર અર્થપૂર્ણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે નથી કરી શકતા. એટલે કે ઓટોફેબ ટેકનોલોજી એ પોતાની વિકસાયેલી છે, સ્વયં સંચાલિત છે, એનો ખરેખર આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એ યુનિટમાં વાત કરી છે મિત્રો. એની કોઈ લાસ્ટ જે ગ્લોસરી છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ અહીંયા, કારણ કે સિમિલર વર્ડમાં કોઈ વર્ડ આવી જાય. જો પહેલો ઓટોમેટેડ મતલબ કે કોમ્પ્યુટર ડિઝાઇન કહેવાય છે. શું કહેવાય છે એને? કોમ્પ્યુટર ડિઝાઇન. મેનિપ્યુલેટ એટલે મેક ચેન્જીસ ઇન. પ્રોપર્ટીઝ મતલબ કેરેક્ટરિસ્ટિક્સ મતલબ એના લક્ષણો છે. લાયબિલિટી મતલબ રિસ્પોન્સિબિલિટી. ડિક્લાઇન મતલબ ડાઉન ટર્ન મતલબ રિડક્શન. કમ્પેન્સેશન મતલબ બેનિફિટ. રિપેરેશન. બેંગ સડનલી અચાનક. શ્રિંક મતલબ મિનિમાઇઝ. રિડ્યુસ જે આપણે વાત કરી હતી શ્રિંકની ને. યસ મોલેક્યુલ મતલબ પાર્ટિકલ જે અણુ કણ જે કહેતા. રેક્ટિફાઈડ મતલબ કે પરમિટેડ. વર્ડ્સ યાદ રાખજો તમે, સિમિલરમાં કદાચ આવી જાય તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં.